ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. જો આજે શંકરાચાર્ય જયંતિ છે એટલે આમ તો આટલા વર્ષોથી ભણાય જ પણ કોઈ દિવસ શંકરાચાર્યજી વિશે કશું હું તો બોલ્યો નથી. આ તો જે કંઈ ભણીએ છીએ આપણે તો ભગવદ્ ગીતા કે ઉપનિષદ કે પ્રકરણ ગ્રંથો સર્વ પાછળ ખરેખર શંકરાચાર્યજીનો જ ફાળો છે. ઇનફેક્ટ સંન્યાસ સંપ્રદાય જ શંકરાચાર્યજીને કારણે છે. એટલે આખું આખું ટીચિંગ આખું મોક્ષશાસ્ત્ર આપણે જે કંઈ ભણી રહ્યા છીએ એની પાછળ આચાર્યનો ફાળો છે. બાકી આ વસ્તુ આપણા હાથમાં હોત જ નહીં અત્યારે. એટલે મને થયું કે હવે એકાદ દિવસ અને એમાં આજે પાછી એમની જયંતિ છે એટલે આજે થોડીક વાત આચાર્ય વિશે કરીને એમને આપણે એમના આપણને આદર છે જ પણ જાણે કે આપણા આદરને સજીવન કરીએ. જ્યારે એમનો મહિમા સાંભળીએ એમણે જીવનમાં કરેલા કાર્યોનો મહિમા સાંભળીએ તો આપણા હૃદયની અંદર જાણે એ આદર પાછો સજીવન થઈ જાય. એટલે આજે હું જરા ભગવદ્ ગીતાની વાત છોડીને આજે શંકરાચાર્યજી વિશે વાત કરવાનો છું. પહેલેથી કહ્યું હોત તો કદાચ સંખ્યા ઓછી હોત એટલે પછી એને કરતાં એટલે મેં નથી કહ્યું. નહીં તો આ સ્વામીજી કહે છે હા ચાલો શંકરાચાર્યજી વિશે આપણે શું સાંભળો એવું ન રાખો. એ આપણો અનાદર પ્રગટ કરે એટલે પછી મેં જાણી જોઈને ન કહ્યું અને એટલે હવે ચાલો આજે થોડી એની ચર્ચા કરીશું. બહુ જાણીતો એક શ્લોક છે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ભગવંતૌ પુનઃ પુનઃ વંદે. ભગવંતૌ આ બંને જે છે જે ઈશ્વરના અવતાર જ છે માટે એમને હું ઈશ્વરના રૂપમાં જ વંદન કરું છું. કોણ? શંકરમ શંકરાચાર્યમ. આ શંકરાચાર્યજી સાક્ષાત શંકરનો અવતાર છે. કેશવમ બાદરાયણમ અને બાદરાયણ વ્યાસાચાર્યજી જે છે એ કેશવ વિષ્ણુનો અવતાર છે. અને સૂત્ર ભાષ્ય કૃતૌ આ સૂત્ર અને ભાષ્યકૃત એટલે જેમણે વ્યાસાચાર્યજી જેમણે બ્રહ્મસૂત્રની રચના કરી અને શંકરાચાર્યજી જેમણે ભાષ્યની રચના કરી બ્રહ્મસૂત્ર ઉપર વ્યાસાચાર્યજીના બ્રહ્મસૂત્ર ઉપર અને ભગવદ્ ગીતા ઉપનિષદ સર્વત્ર એના પર જેમણે ભાષ્ય વગેરેની રચના કરી જેને કારણે આપણે બધું અત્યારે સમજી શકીએ છીએ. આચાર્યનું ભાષ્ય ન હોત તો આ બધા શ્લોકો અને મંત્રો જે છે ઉપનિષદના એ કોઈ આપણે સમજી જ ન શક્યા હોત. માટે એ સૂત્રકાર અને ભાષ્યકાર વ્યાસાચાર્યજી અને શંકરાચાર્યજી બંનેને અમે વારંવાર અમે આ બંને જે ઈશ્વરના અવતાર જ છે એને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે શંકરાચાર્યજી શંકરનો ભગવાન શંકર શિવજીનો અવતાર જ ગણાય છે. કારણ કે એ એમનું તમે આપણો પતી જાય લેક્ચર એટલે એને તમે આના આધારે તમે જ નક્કી કરી શકશો કે એક વ્યક્તિ તરીકે આટલું કાર્ય કરવું શક્ય છે કે કેમ. શક્ય જ નથી અને માટે જરૂરી ઈશ્વરનો અવતાર હોઈ શકે. અને ટૂંકું આયુષ્ય આમ તો પહેલાં 16 વર્ષનું જ આયુષ્ય અને એમાંથી વળી પાછું બીજા 16 વર્ષ વ્યાસાચાર્યજીની કૃપાથી મળ્યા.
એટલા ટૂંકા 32 વર્ષના આયુષ્યની અંદર એમણે જે ભગીરથનું ભગીરથ કાર્ય કરીને ગયા, એટલે એ વસ્તુ બતાવે છે કે જરૂર ઈશ્વરનો અવતાર હોવો જોઈએ, એક સામાન્ય મનુષ્ય ન કરી શકે. એનીવે, અને આચાર્યએ તમે મુખ્ય તો આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે કે એમણે આ ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર વગેરે ઉપર ભાષ્યની રચના કરી. અને એ ભાષ્ય જોતાં જ, એ ભાષ્યને સમજીએ ને આપણે, એ સમજતા જ આખું જીવન જતું રહે. તો વિચાર કરો કે જેમણે આટલા ટૂંકા સમયગાળામાં, આ તો એક કામ, હું તમને છેલ્લે કહીશ કે આ 10-12 કામ જે મોટા મોટા કરીને ગયા એમાંનું એક કામ છે આ તો. એટલે એ ભાષ્યને સમજતા જ આપણે આખી જિંદગી જતી રહે. એ ભાષ્યની રચના આટલા ટૂંકા ગાળામાં કરીને જનાર વ્યક્તિ એક સામાન્ય મનુષ્ય ન હોઈ શકે. એ સિવાય પણ બધું ઘણું છે. અને એ અર્થાત મંત્રો પર ભાષ્ય લખવા માટે સમગ્ર વેદનું દર્શન એમની પાસે હોવું જોઈએ. સમગ્ર સર્વગ્રાહી દર્શન વેદનું ન હોય તો, અને વેદનું દર્શન એટલે જીવનનું દર્શન. જીવનનું દર્શન અર્થાત જીવનનું સાધ્ય. વિચાર કરો કે મોક્ષ નામની વસ્તુ પ્રત્યેક મનુષ્યનું સાધ્ય છે, એ વસ્તુ આપણે સમજી જ નથી શકતા. તો એ આચાર્ય તો પ્રતિપાદિત કરીને ગયા કે મનુષ્ય માત્રનું ધ્યેય કેવળ મુક્તિ છે, અને મુક્તિનું સાધન જે છે એ છે વાસ્તવમાં આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાનનું પ્રતિપાદન શાસ્ત્રમાં કરેલું છે, વેદમાં કરેલું છે, મતલબ ઉપનિષદ વગેરેમાં કરેલું છે. અને છેવટે પ્રત્યેક ઉપનિષદનો સાર છેવટે આ જીવ બ્રહ્મનું ઐક્ય છે. આ બધી વસ્તુ કઈ રીતે એમણે જોઈ, કારણ કે મંત્રો તમે જુઓ ને તો તમને આખા બધા મંત્રોનું ભાષ્ય, એનું ભાષાંતર વાંચી જાઓ તો તમને કશું ખબર જ ન પડે કે આમાં શું કહેવા માગે છે એકચ્યુઅલી. ક્યાંક ક્યાંક તો એટલો બધો વિરોધાભાસ દેખાય તમને. એવા સંજોગોની અંદર પ્રત્યેક ઉપનિષદનું તાત્પર્ય છેવટ જીવ બ્રહ્મ ઐક્યમાં છે, અને એ બ્રહ્મ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે. પ્રત્યેક વ્યક્તિ બ્રહ્મ એટલે મહાન. લોકોને એમ છે કે આ બ્રહ્મ કરે છે. બ્રહ્મ એટલે મહાન, પ્રત્યેકને મહાન થવું છે. પૈસામાં એ મહાન થવું છે, અને પ્રતિષ્ઠામાં એ મહાન થવું, બધે મહાન જ થવું છે. એ મહાનનું નામ બ્રહ્મ છે. દેટ્સ ઓલ. મહાન થવું છે મારે બ્રહ્મ છે. મહાનતા પ્રગટ કરતા જ રહીએ છીએ આપણે. આપણે જાણીએ છીએ કે આપણે નાના છે, માટે બીજા પાસે અપેક્ષા જ રાખીએ છીએ કે આપણે મહાન છે એવું. કોઈક તો ઘણો ભાઈ મને, કોઈક તો ઘણો હું મહાન છું એવું. કંઈક ભાષાની રીતે, કોઈક બીજી રીતે, આપણે આપણી વેશભૂષાની રીતે, કોઈક રીતે આપણે પ્રગટ કરવા માંગીએ છીએ કે હું મહાન છું. અને બિચારા મનુષ્યનું હૃદય આ બ્રહ્મ બનવા માટે ઝંખી રહ્યું છે. અર્થાત એ બ્રહ્મ જીવનનું ધ્યેય છે, મોક્ષ જીવનનું ધ્યેય છે, મહાનતા જીવનનું ધ્યેય છે. એ વસ્તુ કઈ રીતે સમજાય છે મને તો, એટલે આપણે આ બતાવવામાં શંકરાચાર્ય જે હું એના પર અત્યારે બોલી રહ્યો છું કે આ શંકરાચાર્યજી શંકરનો જ અવતાર હોઈ શકે. આ વસ્તુ એક સામાન્ય મનુષ્ય સમજી નથી શકતો. આ બધું બતાવી દીધા પછી આપણે તો નથી સમજી શકતા કે મોક્ષ જીવનનું ધ્યેય છે, અને એનું સાધન આત્મજ્ઞાન છે. આત્મા જ મોક્ષ છે, બ્રહ્મ છે આ વસ્તુ. એટલે એની વે ચાલો, એ તો આ તો એક નાની વસ્તુ મેં તમને કહી. એટલે સમગ્ર જીવનનું દર્શન, કે મનુષ્ય માત્રના જીવનનું દર્શન, જીવનનું ધ્યેય, એનો સાર, આ બધી વસ્તુઓનું પ્રતિપાદન શાસ્ત્ર કરે છે. શાસ્ત્ર માટે પ્રમાણ છે. આવું સિદ્ધ કર્યું એમની પોતાની આ ભાષ્ય વગેરે દ્વારા. અને એ સાથે સાથે એમનું હૃદય એક ભક્તિભાવથી ભરેલું. કેટલા બધા ભક્તિ સ્તોત્રોની રચના કરી. શિવ માનસ પૂજા અને દેવી માનસ પૂજા, અને એ બધું શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર, અને કેટલું બધું છે. અને બધા એ સ્તોત્રો વગેરેની ભક્તિ સ્તોત્રોની રચના કરી. શેના માટે કરી હું કહું છું તમને પછી. એટલે આ બધું કરવું એક મનુષ્ય માટે કોઈ શક્ય દેખાતું નથી. માટે આવું કહેવામાં આવે છે શંકરાચાર્ય. અને આવું કહીને સ્વામીજી તમારા હૃદયમાં લાગણી હશે ને એટલે તમે આવું એમના માટે આટલું બધું બહુ મહાન રીતે બોલો છો, એવું નથી. એટલે એમણે જે કરેલું કાર્ય જે છે એનું તમે પ્રોપર ઇવેલ્યુએશન કરો, યોગ્ય મૂલ્યાંકન કરો, તો તમે પોતે પણ આ જ કહો જે હું કહી રહ્યો છું તમને, કે આ એક સામાન્ય વ્યક્તિનું કામ નથી. આ જરૂર ઈશ્વરનો અવતાર જ હોઈ શકે. અને એ જ્યારે એ આવ્યા, જ્યારે એમનું અવતરણ થયું ત્યારે તો ભારતની સ્થિતિ બહુ ખરાબ હતી. એટલે આ વૈદિક ધર્મ લગભગ નષ્ટપ્રાય થઈ ગયો હતો.
અને એમાં આ બૌદ્ધો અને જૈનો જે છે એ લોકો આપણા આ વૈદિક સંસ્કૃતિ પર બહુ પ્રહાર શરૂ કરી દીધેલો. આમ તો ભગવાન બુદ્ધ જે છે એ ખૂબ સારું કાર્ય કર્યું કે એમણે આ અહિંસાનો સંદેશ, તો મહાવીર પણ ખરા જ, પરંતુ ખાસ હું બુદ્ધનું નામ લઉં છું એમાં, એટલે ભગવાન બુદ્ધનું એ કાર્ય બહુ સુંદર હતું કે એમણે અહિંસાનો સર્વત્ર ઉપદેશ આપ્યો, સંદેશ આપ્યો, અને જીવનના જે આપણા મૂલ્યો છે, વૈશ્વિક મૂલ્યો, બધા મોરલ વેલ્યુઝ, એના ઉપર પણ ખૂબ ભાર આપ્યો. પણ એવું કરવામાં એમણે વેદોનો તિરસ્કાર કર્યો. આમાં આ વેદ જે વાસ્તવની અંદર આ જે જીવનનું સર્વગ્રાહી દર્શન આપે છે, અને એ દર્શન મતલબ કે સાધન અને સાધ્ય બંને વસ્તુની જે વાત કરે છે, જેના દ્વારા મનુષ્ય જીવનનું ધ્યેય સિદ્ધ કરી શકે, પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકે, એ જાણે કે એનો તિરસ્કાર થઈ ગયો. એવા વેદનો તિરસ્કાર થઈ ગયો આ ભગવાન બુદ્ધથી, અને ઇવન મહાવીરજી પરથી એમણે પણ તિરસ્કાર કર્યો. અને એ લોકોનામાં એક ઇમ્પ્રેશન એવી હતી જે ખોટી ઇમ્પ્રેશન હતી, અને એ હતી કે વાસ્તવમાં વેદની અંદર બધા કર્મકાંડની જ વાત છે, બધા યજ્ઞની વાત છે. વેદ એટલે કર્મકાંડ, કર્મકાંડ એટલે બધા અનેક પ્રકારના રિચ્યુઅલ્સ, અનેક પ્રકારના યજ્ઞો, અને યજ્ઞની અંદર પશુઓની હિંસા. માટે વેદની અંદર પશુઓની હિંસા, વેદ હિંસાત્મક છે. વેદ પશુઓનું બલિદાન આપવાની વાત કરે છે, અને માટે વેદોનો તિરસ્કાર, અને એમણે અહિંસાનો સંદેશ ફેલાવીને એ રીતે વેદનો તિરસ્કાર કર્યો કે વેદ હિંસાત્મક છે. અને કંઈક અંશે સાચું પણ હતું, કારણ કે એ વખતે ઘણા આ બધી વસ્તુઓ નહીં સમજવાને કારણે, આ વૈદિક ધર્મ જે છે એને બરાબર નહીં સમજવાના કારણે આપણા પંડિતો જે હતા, વેદનો બધો જે આ કર્મકાંડ વગેરે કરનારા લોકો, એમણે આ પશુઓની હિંસા ઉપર, બલિદાન, યજ્ઞની અંદર બલિદાન ઉપર પણ એમણે ખૂબ ભાર આપેલો. અને એને એટલે હદ સુધી કે લોકો ત્રાસી ગયેલા. આવા યજ્ઞની અંદર જાય ને આ બધા પશુઓને મારીને અંદર હિંસા જુએ, એટલે હૃદય તો કોઈને ન ગમે ને. એટલે આ રીતે જીવતા હોય ને ત્યારે એને આવી રીતે વધેરી જાય ને પછી એને હોમી નાખે અંદર. એટલે લોકોએ ત્રાસી ગયા હતા, ખરેખર તો લોકોએ ત્રાસી ગયા હતા આ બધું વેદની અંદર આ પ્રકારની પશુ હિંસા જોઈને. અને એવી વખતે ભગવાન બુદ્ધ અને મહાવીરે આ અહિંસાનો જે સંદેશ ફેલાવ્યો એ લોકોને જચી ગયો. અને એ તો બરાબર છે, પરંતુ જે ભગવાન બુદ્ધ અને મહાવીર દ્વારા જે પેલો વેદનો તિરસ્કાર થયો, અને એ તિરસ્કાર એટલે આવું કરવા પાછળ આવું ભલે એમણે અહિંસાનો સંદેશ આપ્યો, પરંતુ એના માટે એમણે વેદોનો તિરસ્કાર કરવાની જરૂર નથી. વેદને બરાબર સમજીને એમણે બતાવી શક્યા હોત કે આ પશુ હિંસા વગેરે જે છે એ ખરેખર એ વસ્તુ ત્યાં રહેલી નથી, અને રહી હોય તો કેટલાક યજ્ઞમાં રહેલી છે, પરંતુ એનો આ ઉદ્દેશ્ય છે હિંસા. કારણ કે વ્યક્તિમાં રહેલી હિંસા જે છે, એવા હિંસક વ્યક્તિને પણ પોતાના ફોલ્ડમાં લાવવા માટે આવા હિંસાત્મક કર્મ છે. જે સતત હિંસા કરતું હોય એવી વ્યક્તિ, એવો હિંસક વ્યક્તિને ધર્મના માર્ગે કેવી રીતે લાવો? તમે એને એમ કહો કે તું અહિંસક બની જા, તો એ હિંસાને છોડવાને બદલે પેલા વ્યક્તિને છોડી દે. સ્વાભાવિક છે. સ્મોકિંગ સતત કરનાર વ્યક્તિને આવી એક મેગેઝિન સલાહ આપે કે સ્મોકિંગ ન કરવું જોઈએ, એનો એક લેખ આપે, તમે શું માનો છો એ સ્મોકિંગ છોડી દેશે? એ પેલું મેગેઝિન વાંચવાનું છોડી દેશે? આવી વાત છે. સરળ વસ્તુ છે. આપણે મનુષ્યની ટેન્ડન્સી જ આવી છે, તરત વિરોધ જ થાય, કારણ કે આપણા મનમાં આ વસ્તુ બેસી ગયેલી છે. એવી રીતે અત્યંત હિંસક વ્યક્તિને પણ વૈદિક ધર્મમાં લઈ આવવા માટે શું કરવું? એટલે એવા કેટલાક યજ્ઞો વગેરે હતા કે જેમાં પશુ હિંસા છે જ, બરાબર છે, પરંતુ એ તો પેલા લોકો માટે હતું, નહીં કે પશુ હિંસા પ્રત્યેક યજ્ઞની અંદર રહેલી છે. કેટલા બધા યજ્ઞો આપણે જ કરીએ છીએ, એમાં ક્યાં પશુ હિંસા નામની કોઈ વસ્તુ જ નથી. એટલે વાસ્તવની અંદર એવું હતું જ નહીં, પરંતુ આ સમહાવ ભગવાન બુદ્ધ અને મહાવીરને એવું, અને પેલું જુએ ને, જ્યાં ને ત્યાં જતા એ લોકો ત્યારે જોતા કે આ યજ્ઞ થઈ રહ્યો છે અને એમાં પશુ હિંસા થઈ રહી છે. એટલે એમને થયું કે વેદ એટલે કર્મકાંડ, અને કર્મકાંડ એટલે આ બધા વૈદિક કર્મો, વૈદિક કર્મો એટલે બધી પશુ હિંસા, અને પશુ માટે વેદ જ હિંસાત્મક છે. માટે આપણે નવો ધર્મ સ્થાપો. એટલે આમ વેદનો તિરસ્કાર કરીને આ નવો ધર્મ એમણે સ્થાપ્યો, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, જે પણ. અને એને કારણે, અને આ બધા લોકો જેમને આ ગમી ગયો સંદેશ અહિંસા વગેરેનો, કરુણાનો, એ લોકોએ એ ધર્મ અપનાવી લીધો. એટલે વૈદિક ધર્મને નષ્ટપ્રાય કરીને મૂકી દીધો એ લોકો.
ભગવાન બુદ્ધ અને મહાવીર વગેરે. નવા ધર્મની સ્થાપના કરો અને આ સંદેશો આપીને નવા ધર્મની સ્થાપના કરો એટલે પેલા લોકો વૈદિક ધર્મમાંથી બધા ચ્યુત થઈ ગયા. એનીવે, અને પરંતુ આ બંને ધર્મો જે છે એ પ્રોમિસિંગ નથી, એટલા માટે કે એ ધર્મોની અંદર મુખ્યત્વે ઈશ્વરનો નિરાશ જ છે, ઈશ્વરનો સ્વીકાર નથી. અને ઈશ્વરનો સ્વીકાર ન હોય ને ત્યારે પછી તમારા હૃદયમાં રહેલી ભાવનાઓ જે છે વગેરે, આ તમારા હૃદયનો પ્રેમ ક્યાં અભિવ્યક્ત કરો? એટલે વાસ્તવમાં ઈશ્વરનું જ સ્થાન નહીં હોવાને કારણે આપણા હૃદયની ભાવના કે પ્રેમ જે છે એ આવા બૌદ્ધ ધર્મ વગેરે અપનાવનારા લોકો, એમના હૃદયમાં રહેલો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જે છે એ હવે ક્યાં અભિવ્યક્ત થવા માંડ્યો? બુદ્ધ અને મહાવીર તરફ અભિવ્યક્ત. એ જ લોકો ઈશ્વર તરીકે પૂજાવા માંડે. બુદ્ધ અને મહાવીર જ ઈશ્વર તરીકે પૂજાવા લાગ્યા. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે એટલે એ એમના મનમાં નહીં હોય કદાચ, આપણે માની લઈએ, પરંતુ આ રીતે વેદનો તિરસ્કાર થઈ જવાને કારણે અને નવા ધર્મની સ્થાપના કરી દેવાને કારણે લોકો ધીરે રહીને એમની જે હૃદયની ભાવનાઓ અને પ્રેમ વગેરે બધું આ લોકો તરફ જ અભિવ્યક્ત થયું. એ લોકો જ ઈશ્વરના પેડલ, ઈશ્વરના સ્થાને પૂજાવા લાગ્યા. એનીવે, પરંતુ આવી સ્થિતિ હતી ભારતની. એટલે આવા અવૈદિક લોકો, ઈશ્વરનો સ્વીકાર નહીં કરનારા લોકો, અવૈદિક લોકો, વેદનો તિરસ્કાર કરનારા નાસ્તિકો, બૌદ્ધ અને જૈનોને નાસ્તિકો કહેવામાં આવે છે. એવા નાસ્તિકો એટલે જે વેદનું પ્રમાણ તરીકે સ્વીકાર નથી કરતા, એવા લોકો દ્વારા વૈદિક ધર્મ જે છે એને લગભગ મૃતપ્રાય કરી દેવામાં આવે. અને એવી વખતે આચાર્યનું અવતરણ કાલડીમાં થયું, કેરાલાની અંદર. અને 5 વર્ષની ઉંમરે એમને પેલો ઉપનયન સંસ્કાર આપ્યા અને એમને ગુરુકુળમાં મોકલવામાં આવ્યા. એટલે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયેલો, અને એ તમે જાણતા હશો, એમના માતા પિતાને સંતાન જ નહોતું એકચ્યુઅલી. શિવગુરુ અને આર્યાંબા એમના માતા પિતાનું નામ. એકે સંતાન નહોતું એમને, અને કેટલાય વખત સુધી નહોતું. એટલે કાલડી ગામમાં જ એક મહાદેવ જે હતો ત્યાં એ જઈને ખૂબ તપશ્ચર્યા કરીને ખૂબ એમણે માગણી કરી. ત્યારે ભગવાને જાણે કે એમને કહ્યું કે તમને સંતાન આપો, એમાં 2 વિકલ્પો છે. ક્યાં તો એવું સંતાન આપું જેનું આયુષ્ય ઓછું હશે પણ જે અત્યંત બુદ્ધિમાન હશે, અથવા એવું સંતાન જે ઘણું લાંબુ જીવશે પરંતુ બુદ્ધિ ક્ષમતા એવી નહીં હોય. તો કેવા પ્રકારનું બાળક તમે ઈચ્છો છો? બુદ્ધિ ક્ષમતા અને સંસ્કારી કે આવા પ્રકારનું? પછી એમણે કહ્યું કે ના ભાઈ, અમે તો આવું જ બાળક જોઈએ, ભલે એનું આયુષ્ય ઓછું હોય વગેરે. અને પછી એમના ત્યાં શંકરનો અવતાર થયો. અને પછી એમને આ રીતે 5 વર્ષ બ્રાહ્મણ કુળમાં જન્મ, એટલે 5 વર્ષનું એ જમાનામાં તો બધાને ઉપનયન હતું. એક શૂદ્ર સિવાય બધાને ઉપનયન હતું. શૂદ્રને ઉપનયન નહોતું એનું કારણ હતું કારણ કે અમુક પ્રકારના કર્મો એવા હતા, અત્યંત અશુચિવાળા કર્મો, જેને કારણે વાસ્તવની જ્યારે શરીરની અશુચિ બહુ થતી હોય, રોજે રોજ થતી હોય વગેરે, તો પછી આ ઉપનયન સંસ્કાર વગેરે જરા ઠીક નથી. એટલે માટે સ્ત્રીઓ વગેરેને પણ ઉપનયન સંસ્કાર નથી હોતા, પરંતુ કારણ કે એ લોકોનો અમુક માસિક ધર્મ વગેરેને કારણે. ચાલો, એનીવે, પરંતુ કહેવાનો આશય છે કે આ રીતે ઉપનયન સંસ્કાર એમને 5 વર્ષે આપવામાં આવ્યા અને ત્યાર પછી એમને ગુરુકુળમાં મોકલવામાં આવ્યા. ઉપનયન સંસ્કારનું કારણ ઉપ એટલે સમીપે, નયન એટલે લઈ જવું, એટલે ગુરુ સમીપ લઈ જવું, વેદનું અધ્યયન માટે ગુરુ સમીપે લઈ જવું. ગુરુકુળમાં એમને મોકલવામાં આવ્યા અને 2 વર્ષની અંદર બધું ભણી લીધું. વિચાર કરો, 7મા વર્ષે ઘરે આવ્યા અને આવીને પોતે ભણાવવા લાગ્યા. કેટલી વિચક્ષણ પ્રતિભા હશે! અને પછી 1 વર્ષ ભણાવ્યા છે, અને 8મા વર્ષે તો પછી એટલે આવી રીતે માતા સાથે સ્નાન કરવા માટે નદીમાં ગયા હશે, ત્યારે મગરે એમનો પગ પકડી લીધો અને ત્યારે માતા કપડાટ કરવા માંડ્યા. અને પછી ત્યારે એમણે કહ્યું કે આ મગર મારો પગ છોડી દેશે જો તમે મને સંન્યાસની અનુમતિ આપશો તો. પિતાજીનું તો અવસાન થઈ ગયું હતું એ પહેલાં જ. એટલે હવે માતા તો કેવી રીતે, પોતે એકલા અને એમને કેવી રીતે આપે, પરંતુ છતાં એમણે ભારે હૈયે આપી, કારણ કે જો આ તમે નહીં આપો તો આ મગર મને ખાઈ જશે. એટલે અનુમતિ આપી અને સંન્યાસ લીધો 8મા વર્ષે. વિચાર કરો. અને પછી તો ઘર છોડીને ગયા એ ગોવિંદપાદ પાસે મધ્યપ્રદેશમાં, ક્યાં કેરાલા અને ક્યાં મધ્યપ્રદેશની. એ જમાનામાં કંઈ આ બધી પેલી ટ્રેનો દોડતી નથી, એ તો ચાલતા. 8 વર્ષનો બાળક કેટલા જંગલોમાં થઈને કલ્પના કરો તમે કે આવી રીતે. એમાં કેરાલા અને કર્ણાટકમાં થઈને તમે જાઓ, કેવા ગાઢ જંગલો છે, અત્યારે છે, હજુએ છે.
એનીવે એટલે ગયા આવી રીતે ગોવિંદપાદ પાસે, અને ત્યાં જઈને આચાર્યને એમના સ્વીકારે એમણે ગુરુ તરીકે, ને એમને આ પાછું અદ્વૈત શાસ્ત્ર, વેદાંત શાસ્ત્રને જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું. અને એમની પ્રતિભા જોઈને જ આચાર્યએ એમને કહી દીધું કે તમે કાશી જાઓ, એમને અનુમતિ આપી કાશી જવાની, અને ત્યાં જઈને તમે આ બધું બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ ને ભગવદ્ ગીતા વગેરે ઉપર ભાષ્ય લખો. એવું કહેવાય છે કે આચાર્યએ સૌથી પ્રથમ ભાષ્ય વિષ્ણુ સહસ્રનામ પર લખ્યું. કોઈક કહે છે આચાર્યએ સૌથી પ્રથમ ભાષ્ય તૈત્તિરીય ઉપનિષદ પર લખ્યું, કારણ કે એ કૃષ્ણ યજુર્વેદી હતા. એમનો જન્મ એવી કૃષ્ણ યજુર્વેદના એવી દિકુળમાં થયેલો, એટલે એમણે કૃષ્ણ યજુર્વેદમાં આ પ્રથમ ઉપનિષદ તૈત્તિરીય ઉપનિષદ પર ભાષ્ય લખ્યું. કોઈ કહે છે વિષ્ણુ સહસ્રનામ ઉપર ભાષ્ય લખ્યું, જે હશે તે. પરંતુ એમને આ રીતે ભાષ્યની રચના માટે જ એમને, અર્થાત એનું રહસ્યનું ઉદ્ઘાટન કરવા માટે આચાર્ય 8 વર્ષના બાળકનો શિષ્ય તરીકે સ્વીકાર કરવો, 2-3 વર્ષમાં ભણી લે અને પછી એમને અનુમતિ આપી કે તમે એના ઉપર કોમેન્ટ્રી લખો, એટલે તમે સમજી શકો છો કે કયા પ્રકારની બુદ્ધિ પ્રતિભા હશે. આ તો શેના જેવું છે કે ભાઈ તમે ભણતા હો મારી સાથે ને તમે બધા કોઈક એવો બુદ્ધિશાળી હોય જેનું એમ કહું કે તમે પોતે જ હવે તો આ મુંડકો ઉપનિષદ કંઈક કોમેન્ટ્રી લખો થોડી, તો તમે વિચાર કરી શકો કે કેવી પ્રકારની પ્રતિભા હોઈ શકે. એના જેવી વસ્તુ છે. એટલે આચાર્યએ પછી કાશી ગયા, અને એમણે ત્યાં જ પહેલાં ભણાવવાનું આવું ભાષ્યની તો રચના કરવાનું શરૂ કર્યું, સાથે સાથે ભણાવવાનું શરૂ કર્યું. કાશી મોકલવાનો આશય એટલો જ હતો, કાશીમાં પંડિતો મોટે ભાગે હોય, અને બધા જ પ્રકારના પંડિતો, બધા જ દર્શનોવાળા, ન્યાયશાસ્ત્ર આ તે બધું. એટલે એટલા માટે સ્પેશિયલી ત્યાં ગયા કે જેથી કરીને આ બધા સાથે શાસ્ત્રાર્થ થાય. આચાર્યએ જાણી જોઈને ત્યાં મોકલ્યા ગોવિંદપાદે એમને, કે જેથી આ શાસ્ત્રાર્થ થાય અને અદ્વૈત શાસ્ત્ર જે છે એનો સિદ્ધાંત છે એનું બધા લોકોને એનું દર્શન થાય. એટલે માટે એમને મોકલ્યા, અને ત્યાં એમણે ભણાવવાનું પણ શરૂ કર્યું. એમાંના કેટલાક શિષ્યો જે હતા એમણે પછી આચાર્ય પાસે સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી, અને એમાં ખાસ તો પહેલાં 3, એક હસ્તામલકાચાર્ય હતા, બીજા પદ્મપાદાચાર્ય અને તોટકાચાર્ય. એમણે નામ આપ્યા સંન્યાસ પછી. આમ તો એ બધા શિષ્યો ભણતા હતા, એમના જૂનું નામ હતું, પણ પછી એમને સંન્યાસ દીક્ષા આપીને એમને આ નવા નામ આપવામાં આવ્યા. પદ્મપાદાચાર્ય જેને બદલે આમ તો સનંદન નામ આપેલું, પણ પછી પાછા એમને પદ્મપાદાચાર્ય તરીકે જાણીતા થયા. અને પછી ચોથા શિષ્ય તો એ જ્યારે ભારત યાત્રા 3 વાર ચાલીને ભારત યાત્રા, કલ્પના કરો 3 વાર ચાલીને, એ જે 1200 વર્ષ પહેલાં કશું જ નહોતું, ચાલીને આ સમગ્ર ભારતની 3 વાર, અને ખાલી પદયાત્રા કરવી છે ને આપણે અત્યારે ભારતમાં કશું જ કામ નહીં કરવાનું તોય ના કરી શકીએ. આ બધું કામ તો પાછું કરવાનું. બીજું શું શું કર્યું એમણે ભારત યાત્રામાં પછી તમને કહું છું, એટલે પાછું યાદ કરાવું છું. શંકરાચાર્ય. ઓકે, એટલે વાસ્તવમાં એટલે ચોથા શિષ્યનો તો બેટો પછી થયો એમને. અને એ જે આપણે નિષ્કર્મ સિદ્ધિ ભણી રહ્યા છીએ એ એના ઓથર સુરેશ્વરાચાર્ય. એમાં શું થયું કે આચાર્ય એ જમાનામાં મેં તમને કહ્યું કે વેદ એટલે કર્મકાંડ, બસ આપણે અત્યારે જ માનનારા એવા છે. યજ્ઞ એટલે વેદ, અને વેદ એટલા બધા યજ્ઞો, બસ આવું એ વખતે હતું. અને એમાં તો પાછા કેટલાક તો બધા મીમાંસકો, એટલે કર્મ જીવનનું ધ્યેય. મેં વાત કરી નિષ્કર્મ સિદ્ધિમાં તમને લોકો, કર્મ કેવો જબરજસ્ત આર્ગ્યુમેન્ટ. તમે છોડી દો, ભણવાનું જ છોડી દો. તો એવી રીતે પુરવાર કરીને બતાવે કે કર્મથી જ મોક્ષ મળે છે. આ બધું આત્મજ્ઞાન નામની કોઈ વસ્તુ જ નથી શાસ્ત્રમાં, અને હોય તો હોય, પરંતુ એ કશું કામમાં આવે એવું છે જ નહીં. મોક્ષ માટે તો તમારે જીવનમાં આત્યંતિક સુખ પ્રાપ્ત કરવું છે કે જીવનમાં દુઃખની હંમેશા માટે નિવૃત્તિ ઈચ્છો છો તો કર્મ જ કરવું પડે. પુરવાર કરીને બતાવે. એવા મીમાંસકો હતા. ત્યાં આચાર્યએ જઈને આ બતાવવું કે આત્મજ્ઞાનથી જીવનમાં મોક્ષ સિદ્ધ થાય, કેવું લોડાના ચણા ચાવવા જેવું કામ. એમાં એક કુમારીલ ભટ્ટ હતા, અરે ભારતભરમાં પ્રખ્યાત મીમાંસક, બહુ જ પાવરફુલ, કોઈ ઊભું ના રહી શકે દલીલમાં એમની સામે એવા. અને કુમારીલ ભટ્ટ એટલે એ સીધા કુમારીલ ભટ્ટ પાસે જ ગયા. આ તો પ્રથમ મલ્લ ન્યાય કહેવામાં આવે છે. દાખલા તરીકે મારે વિમ્બલ્ડન ટાઇટલ જીતવું હતું, શું કરું? જે અત્યારે ધ ફર્સ્ટ સીડ કે શું કહે છે એને, પ્રથમ જે હોય એને હરાવું, એટલે હું આપોઆપ વિમ્બલ્ડન વર્લ્ડ ચેમ્પિયન થઈ ગયો, વિમ્બલ્ડન ચેમ્પિયન થઈ ગયો, એના જેવું. એટલે આચાર્ય જાણી જોઈને કુમારીલ ભટ્ટ પાસે ગયા કે એમની સાથે શાસ્ત્રાર્થ કરીને એમને બહુ અહીંયા દલીલબાજી નહીં, હું તમને કહીશ આચાર્યનો સ્વભાવ કેવો હતો. પ્રેમથી જીતી લેતા બધાને. ચાલો એ પછી વાત કરું,
પરંતુ આવી રીતે ત્યાં જઈને એમને સમજાવી શકું કે ભાઈ વેદનું તાત્પર્ય છેવટે જ્ઞાન છે. વેદ ચાલો જીવનનું તાત્પર્ય મોક્ષ છે અને એ મોક્ષ પ્રાપ્તિ જ્ઞાનથી આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન એ વેદનું તાત્પર્ય છે. વેદનો મુખ્ય વિષય આત્મજ્ઞાન જ છે. કર્મ વગેરેની ચર્ચા છે પરંતુ એનો રોલ બીજો છે વગેરે. અને આવું બધું એમને બતાવો એમ કરીને આચાર્ય એમની પાસે ગયા ત્યારે એ તો પેલી અગ્નિ સ્નાન માટેની તૈયારી કરેલી. એમની આસપાસ બધું બધું ગોઠવાઈ ગયેલું ને શરૂએ થઈ ગયેલું. પોતે પેલું શું છે ને આત્મવિલોપન અગ્નિ સ્નાન દ્વારા. કેમ આવું? તો કહે છે કે આ તો પ્રાયશ્ચિત કર્મ કરવું છે. શું કર્યું? તો કે કેમ બૌદ્ધોનું ખંડન કરવા માટે, કારણ કે બૌદ્ધોએ વેદનો તિરસ્કાર કરેલો ને, એટલે કુમારીલ ભટ્ટે નક્કી કર્યું કે આ બૌદ્ધો જેમણે આપણા વેદનો તિરસ્કાર કર્યો છે, અને આ તો બધા વૈદિક લોકો મીમાંસકો, એટલે એમને બહુ લાગી આવેલું. એટલે એમણે વિચાર્યું કે બૌદ્ધો કઈ રીતે વેદનો તિરસ્કાર કરે છે હું જાણી લઉં, કઈ દલીલો કરે છે. એટલે એ એક બૌદ્ધ સાધુનો વેશ લઈને બૌદ્ધ મઠમાં ગયા અને બધું એ જે ભણાવતા હતા એ બધું જાણીને અને પછી એની સામે દલીલો તૈયાર કરીને એમણે બૌદ્ધોનું ખંડન કર્યું. પરંતુ એમ કરવામાં એમણે પેલી જે છેતરપિંડી કરી આ બૌદ્ધ સાધુ માટે પોતે નક્કી કર્યું કે હવે આ તો મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. હું તો બહુ મીમાંસકો એટલે એ વેદનો અક્ષરશઃ સ્વીકાર કરનાર, વેદમાં કહ્યું હોય, અને આ તો આ છેતરપિંડી તો થાય જ નહીં. તેના પ્રાયશ્ચિત રૂપે આત્મવિલોપન. એટલે જ્યારે આચાર્ય ગયા ત્યારે તો આત્મવિલોપન માટે ગોઠવાઈ ગયા હતા અને ચિતા પેલી એમ ભડકે બળતી. એટલે વાસ્તવમાં મતલબ આસપાસ બધું જે એમણે ગોઠવ્યું હશે બધું ભડકે શરૂ. ત્યારે એમણે કહ્યું કે હું તો આવી રીતે આવ્યો છું ને આપની સાથે શાસ્ત્રાર્થની ઈચ્છાથી આવ્યો હતો. તો કે તમે ચિંતા ન કરો, મારો શિષ્ય છે માહિષ્મતી નગરીમાં મંડન મિશ્ર કરીને. આ ગયા હતા પ્રયાગ આ કુમારીલ ભટ્ટને મળવા માટે આચાર્ય. તો એમને આ રીતે ત્યાં માહિષ્મતી નગરીમાં મોકલવામાં આવ્યા મંડન મિશ્ર પાસે. અને મંડન મિશ્રનું ઘર કેવી રીતે શોધવું પણ આચાર્યએ કહ્યું. એ તો કે જ્યાં બહાર પોપટ સ્વતઃ પ્રામાણ્યમ પરતઃ પ્રામાણ્યમ સ્વતઃ પ્રામાણ્યમ એવું પોપટ જે બોલતો હોય, અર્થાત વેદ સ્વતંત્ર પ્રમાણ છે કર્મ માટે વગેરે વગેરે, એ પ્રકારનું જે પોપટે પણ બોલતો હોય એ ઘર મંડન મિશ્રનું છે એવું કહ્યું. ગયા મંડન મિશ્રના ઘરે અને મંડન મિશ્ર એ કહ્યું કે હા હું તૈયાર છું. કે કુમારી ભટ્ટના શિષ્ય એટલે એ આ જ કર્મથી જ જીવન, બસ જીવનનો કલ્યાણનો રસ્તો કર્મ છે. આચાર્ય તો તૈયાર થઈ ગયા કે સારું. અને તો પછી હવે રેફરી તરીકે કોણ ભાઈ? તો કહે છે કે મંડન મિશ્રના વાઇફને સ્વીકાર્યા આચાર્ય પણ, ઉભય ભારતી. વિચાર કરો કે બે આટલા પ્રખર વિદ્વાનો વચ્ચે ચર્ચા થાય ત્યારે પત્ની એમ્પાયર તરીકે હાજર થાય તો એમ્પાયરને કેટલું નોલેજ હોય કલ્પના કરી શકો તમે. અને આ તો આ હું એટલા માટે કહું છું કે આપણા ત્યાં તો પુરુષ પ્રધાન દેશ, આપણા ત્યાં મહિલાઓ જે છે ને, ભારતની મહિલાઓ અમુક મહિલા સંગઠનો આવું બોલે છે. આપણા ત્યાં તો બધું પુરુષ પ્રધાન છે. કશું પુરુષ પ્રધાન નથી. વેદોની અંદર સંવાદ વિદ્વત સભાની અંદર પણ આ બધી ગાર્ગી જેવા પણ હોય છે ને બધાએ હોય છે તે. અને આ રીતે ઉભય ભારતીને આચાર્યના જ જ્યારે આ બંને વચ્ચેના સંવાદની અંદર ઉભય ભારતીને નક્કી કરવા માટે રાખવામાં આવ્યા કે ભાઈ કોના કોનો વિજય થયો છે. અને તમે વિચાર કરેલો કે ઉભય ભારતી કેટલા નિષ્પક્ષ હોવા જોઈએ કે જે પોતાના પતિનો પક્ષ ન પણ લે જો કદાચ ખોટું હોય તો. અને એવું જ થયું. 3 દિવસની ચર્ચાને અંતે છેવટે નક્કી થયું કે ખરેખર આચાર્ય જે બતાવ્યો વેદનો સિદ્ધાંત કે આત્મજ્ઞાન વગેરે જે છે એ જ શ્રેષ્ઠ વસ્તુ છે. જીવનનું ધ્યેય મોક્ષ છે. મોક્ષ એટલે વાસ્તવમાં હું મોક્ષ સ્વરૂપ છું એમ જાણવું. હું મારા વિશેનું અજ્ઞાન રહેલું છે અને અજ્ઞાનને કારણે અનેક મારા વિશેના ભ્રમ ધરાવું છું. એ ભ્રમની નિવૃત્તિનું નામ મોક્ષ છે. બ્રહ્મ છું પણ માનું છું મારાથી, હું મારી જાતને અબ્રહ્મ કે જીવ માનું છું. બસ એ માન્યતાને દૂર કરવું એ જ મુખ્ય ઉપનિષદનું તાત્પર્ય છે. અને માટે હું મહાન છું જ. અને માટે તો એટલા માટે તો ઈચ્છા થાય છે મહાન બનવાની. મહાન હોઉં અને ન જાણતો હોઉં તો મહાન બનવાની ઈચ્છા જન્મવાની જ છે. મહાન બનવાની ઈચ્છા જન્મે છે. કેમ જન્મી સ્વામીજી? એ તમે જ મને કહો કે એનું પાછળનું કારણ શું છે? કોઈ કારણ જ નથી. બસ મહાન બનવું છે. બતાવો મને એક કારણ બતાવો. નેચરલ ઈચ્છા છે. જન્મ્યો ત્યારથી જ. એ અમેરિકન હોય તેથી શું છે, કે એ ભારતીય હોય કે આફ્રિકન હોય, મનુષ્ય માત્ર એ મૂળભૂત ઈચ્છા છે મહાન બનવાની. એટલે જન્મથી આવેલી ઈચ્છા છે તો પછી એનું સોલ્યુશન હોવું જોઈએ. નેચરલ ડિઝાયર શુડ હેવ એ સોલ્યુશન. ભૂખ તરસની જેમ ભૂખ તરસ જે છે એ બધી ઈચ્છાઓ જે છે એનું સોલ્યુશન છે જગતમાં. બસ તો પછી એનું હોવું જ જોઈએ. હા,
તમે કલ્ટિવેટ કરો કોઈ ડિઝાયર, તમને થાય કે હવે ચાઇનાએ મંગળ પર યાન ઉતાર્યું, તે મંગળમાં એ યાનમાં હું બેસી ગયો હોત તો મને મંગળ જોઈ લેવા મળત. હવે આ તમારી જે ઈચ્છા છે એ પૂરી ન પણ થાય, અને એ તો તમારે ડ્રોપ કરવી પડે. એનો યુ કલ્ટિવેટ સમ ડિઝાયર, તો પછી હું એમ કહું દાખલા તરીકે મારે મર્સિડીઝ રાખવી છે હવે અહીંયા એક, અને એક શોફર ડ્રીવન મર્સિડીઝ, મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈ શકું. સ્વામી બાજુ બેસી જાઓ જરા તમે કહો. એટલે એ ઇન શોર્ટ કલ્ટિવેટ ડિઝાયરની ન, બીકોઝ એ તો તમારી ફેન્સી હોઈ શકે, ઇટ્સ અ ફેન્સી. એટલે તમે અમુક ઈચ્છાઓ સેવો આવી રીતે વ્યક્તિગત ઈચ્છાઓ જે કલ્ટિવેટ કરી હોય, પણ આ તો મનુષ્ય માત્રની ઈચ્છા, મહાન બનવાની ઈચ્છા, તેનો અર્થ બ્રહ્મ બનવાની ઈચ્છા, મતલબ તેનું સોલ્યુશન હોવું જ જોઈએ. વાસ્તવમાં હું મહાન જ છું પણ જાણતો ન હોઉં. દશમાને પ્રાપ્તિની ઈચ્છા હતી, કલ્પના કરો. દશમાની પ્રાપ્તિની કેવી ઈચ્છા હતી, એવું છે. હા, દશમો હોવા છતાંય પણ જાણતો નહોતો. હું એને એમ છે હું નવમો છું. આ ખોટો ભ્રમ ના બોલો, ભ્રમ જ કહેવાય. ખોટો ભ્રમ છે એનો વળી, ભ્રમ. હા, ખોટો ભ્રમ નહીં સ્વામીજી, ભ્રમ. ઓકે, એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર વેદનું તાત્પર્ય બતાવ્યું. અને ઉભય ભારતી કહ્યું 3 દિવસના અંતે યસ. અને શરત એવી હતી કે મંડન મિશ્ર જો હારી જાય તો એમણે સંન્યાસ લઈ લેવો, અને જો આચાર્ય હારી જાય તો એમણે સંન્યાસ છોડી દેવો. હા, અને કર્મ સંન્યાસ છોડી દેવો એટલે આત્મવિલોપન જ કરવું પડે. તો એમાં તો કોઈ પછી ઇરિવર્સિબલ છે એવું નહીં, પાછું સંન્યાસ છોડીને ગૃહસ્થ આશ્રમમાં આવાય કે ગૃહસ્થ બનાય, કશું નહીં, ગયું જીવન પૂરું થઈ ગયું. એનીવે, ઇન શોર્ટ આવી શરત ઉભય ભારતીએ કહ્યું મંડન મિશ્રને કે તમે હારી ગયા છો. પરંતુ એમણે આચાર્યને કહ્યું કે જરૂર મંડન મિશ્ર તમારા પતિ તો લેશે સંન્યાસ, પરંતુ તમે મારી સાથે પણ શાસ્ત્રાર્થ કરો, કલ્પના કરો. તમે શંકરાચાર્યજીએ ઉભય ભારતી સાથે બહુ લાંબો સંવાદ થયો. કેવું જ્ઞાન હશે ઉભય ભારતીનું, કલ્પના કરો. એનીવે, એટલે અને ત્યાર પછી મંડન મિશ્રને સંન્યાસ દીક્ષા આપી, અને એમનું નામ સુરેશ્વરાચાર્યજી, જેમનો એક ગ્રંથ અત્યારે આપણે અધ્યયન કરી રહ્યા છીએ, નૈષ્કર્મ્ય સિદ્ધિ. આ રીતે 4 શિષ્યો થયા. આચાર્યની બધી ગોઠવણ જ હતી, બધી ગોઠવણ દૂરંદેશી જેને કહીએ ને એવું હતું. ભવિષ્ય આખું જોઈ શકતા હતા કે શું કરીને જવાનું છે મારા જીવનની અંદર. એનીવે, અને પછી ભારત પરિભ્રમણ શરૂ કર્યું, પદયાત્રા. 3 વાર પદયાત્રા કરીને એમાં 72 પ્રકારના જુદા જુદા સંપ્રદાયો, વાડાઓ બધા હતા, ધાર્મિક વાડાઓ. અને એનો વાંધો નહીં, વાડાઓ હોય, ધાર્મિક વાડા સંપ્રદાયો હોય તો વાંધો નહીં, પણ એ બધાની અંદર એક આડંબર ઘૂસી ગયો હતો. કારણ કે તમારી પાસે સત્ય દ્રષ્ટિ ન હોય, શાસ્ત્રએ આપેલી દ્રષ્ટિ ન હોય, અથવા શાસ્ત્રની દૃષ્ટિ તમે ન સમજી શક્યા હોવ, તો પછી આ બીજું બધું આવવાનું જ છે, બીજો બધો કચરો ભેગો થવાનો છે. અને એટલે આ બીજા બધા ધાર્મિક વાડાઓ જે છે એ બધા આડંબરની અંદર જ રચ્યા પચ્યા હતા. ધર્મના નામે એ લોકોને ખરેખર કોઈ શ્રદ્ધા હતી જ નહીં, કોઈ પેલા મોરલ વેલ્યુઝ વગેરે પણ, આ બધા મૂલ્યો વગેરે પણ રહ્યા નહોતા. અને કેટલાક સંપ્રદાયના આચાર્યો જે છે એ તો બધા અમુક ભોગ વૃત્તિમાં પણ પડી ગયા હતા, અને કેટલાક વેદના પ્રમાણ તરીકે સ્વીકાર કરતા નહોતા, કેટલાક ઈશ્વરનો સ્વીકાર કરતા નહોતા. આવા બધા 72 પ્રકારના બધા સંપ્રદાયો જાતના આખા ભારતમાં પથરાયેલા હતા. તો ભારત યાત્રા કરતાં એમણે આ બધાની સાથે શાસ્ત્રાર્થ કરીને આચાર્ય બધા જ લોકોને મળ્યા, અને એ બધા સાથે એમણે વાત કરીને બતાવ્યું કે જીવનનો ધ્યેય શું છે, સાધ્ય શું છે, સાધન આત્મજ્ઞાન, એની એ વેદનું મુખ્ય દર્શન છે. આ તે કરીને સમજાય, બહુ પ્રેમથી સમજાય બધાને. અને આવું એમને પેલા લોકોનામાં રહેલી આ બધી ત્રુટીઓ બતાવી છતાંય વાસ્તવની અંદર એમના હૃદય બધાને જીતી લીધા. એટલે વિચારો તમે, એમને પેલી એમ દલીલો, ઘણી વાર નહીં લોકો દલીલો કરતા હોય છે, સામે એવી દલીલો કરે કે જાણે કે હું તારા પર તને જીતી જ જવાનો છું અને તારો નાશ જ કરી લે. એવું નહીં, પ્રેમથી. કારણ કે સર્વગ્રાહી દર્શન હોવાને કારણે પેલી વ્યક્તિનું એક આંશિક દર્શન હોય તેનો સ્વીકાર કરી જ લેવાના છે આચાર્ય. પરંતુ સાથે સાથે બતાવે કે તમારી પાસે જે દર્શન છે એ આંશિક દર્શન છે, એ વસ્તુનું સર્વગ્રાહી દર્શન આ છે. એટલે વેદાંતી કોઈ પણ વ્યક્તિનો સાચો વેદાંતી સ્વીકાર કરી જ લે, એને મનમાં વિરોધ ના આવે.
કારણ કે એની પાસે સર્વગ્રાહી દ્રષ્ટિ છે, અને સર્વગ્રાહી એટલે જે કાંઈ છે એ બ્રહ્મ છે. અને વાસ્તવની અંદર એમાં કોઈ વ્યક્તિએ બ્રહ્મને એક રૂપમાં જોતી હોય તો કંઈ બહુ મોટી વસ્તુ નથી સ્વીકાર કરવામાં. એટલે આચાર્યએ માંડુક્ય કારિકાની અંદર ગૌડપાદાચાર્યજીએ કહ્યું કે આ બધાઓને આપણી સામે વિરોધ છે. નૈયાયિકોને ને પેલાને ને ફલાણા સાંખ્યોને બધા વિરોધ આપણી સામે છે. આપણને કોઈની સામે વિરોધ નથી, કારણ કે આપણી પાસે એક વ્યૂ છે, એમની પાસે એક પોઈન્ટ ઓફ વ્યૂ છે, આપણી પાસે એક દ્રષ્ટિ છે, એમની પાસે દ્રષ્ટિબિંદુ છે. અને જ્યારે તમારી પાસે દ્રષ્ટિ હોય ત્યારે એક દ્રષ્ટિબિંદુનો તમે સ્વીકાર કરી જ શકવાનો છે. એમાં શું તકલીફ છે? એક દ્રષ્ટિબિંદુનો બીજા દ્રષ્ટિબિંદુ સામે વિરોધ હોય, જરૂર હોય. હું હાથીને જાણી ગયો હોઉં, આખા હાથીને, પછી એક વ્યક્તિ એમ કે આ હાથી તો સૂંઢ છે, આ સૂંઢ જ જે છે, આ હાથી થાંભલા જેવો છે, સોરી, આ થાંભલા જેવો છે હાથી, મને એમાં તકલીફ નથી. મને ખબર છે કે કેમ કઈ દ્રષ્ટિબિંદુથી કહે છે. હા, પેલી સૂંઢને નહીં, પગને અડકીને, સોરી, પગને અડકીને કે આ તો થાંભલો છે, થાંભલા જેવો છે હાથી, તો વાંધો નથી. કોઈ કે હાથી દોરડી જેવો છે, એની પૂંછડી પકડે, તો આપણને શું તકલીફ છે? હા, કારણ કે એ એક દ્રષ્ટિબિંદુથી કહે છે. કારણ આપણી પાસે આખી દ્રષ્ટિ છે કે હાથી કોણ છે. કારણ કે તમે હાથીને જોઈ શકો છો. એ લોકો હાથીનું દર્શન ન કરી શક્યા હોય, અંધ હોય, તો એ કોઈક વસ્તુને અડીને બિચારા કે ભાઈ આ હાથી આવો છે, તો તમે સમજી શકો છો કે એમની પાસે સમગ્ર દ્રષ્ટિ નથી ને. અને માટે એને કારણે એ લોકો કહે છે. એટલે પ્રેમથી આચાર્ય બધા 72, એટલે શંકરાચાર્યજીના 108 નામની અંદર એક નામ છે આચાર્યનું, દ્વિસપ્તતિમતો ક્ષેત્રે નમઃ. દ્વિસપ્તતિ, 72, સપ્તતિ એટલે 70, દ્વિસપ્તતિ એટલે 72. દ્વિસપ્તતિમતો ક્ષેત્રે નમઃ. આ 72 પ્રકારના મતનો ઉચ્છેત્ર એટલે એમનું છેદન કરનારા, અર્થાત એ સર્વન પર વિજય પ્રાપ્ત કરવાના. એટલે આચાર્યનો જે દિગ્વિજય, અને દિગ્વિજય કહેવાય, ભારતની પદયાત્રા કરતાં આવી રીતે દિગ્વિજય, દિગ એટલે દિશાઓ, વિજય એટલે આ રીતે આ બધા વાળાઓ જે છે એમનામાં એવી એક અદ્વૈત દ્રષ્ટિ અથવા પૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરવી. એટલે બધી દિશાઓમાં એમણે પોતાનો વિજય પ્રાપ્ત કર્યો. પણ એટલે આ રીતે દિગ્વિજય, એટલે આચાર્યનો દિગ્વિજય આવી રીતે શરૂ થયો જ્યારે એમણે ભારતની પદયાત્રા કરવાનું શરૂ કર્યું. અને એની અંદર અને એટલે કે આચાર્ય બહુ સરસ ઉદાહરણ આપે છે કે આચાર્યએ આ બધા 72 પ્રકારના બધા વાળાઓવાળા બધા હતા, એમને કેવી રીતે જીતી લીધા. એટલે કહે છે કે જેવી રીતે એમ કે પેલા નદી કિનારે પેલા બાળકો રમતા હોય ને એમાં ઝઘડી પડે, અંદરો અંદર ઝઘડે, બરાબર, એક નાની કોઈ નાના પોઈન્ટ માટે અંદર અંદર ઝઘડવા શરૂ કરે. જ્યારે પેલા પિતાજી આવી ચડે અને બધાને કેવા પ્રેમથી પોતાના બનાવી લે, જે અંદર અંદર ઝઘડતા હતા એમને પોતાના પ્રેમથી બનાવી લે, એવું હતું. આ 72 પ્રકારના મતોવાળા જે જુદા હતા એ અંદરો અંદર સતત ઝઘડી રહ્યા હતા. એ ત્યારે આચાર્ય જાણે પિતાના રૂપમાં પ્રવેશ કરીને બધાને પોતાના બનાવી દીધા. અને માટે ઇટ્સ અ વિક્ટરી, એમનો વિજય જરૂર કહેવાય, પણ ઇટ્સ અ વિક્ટરી ઓફ લવ ઓવર હેટ્રેડ એન્ડ એનમિટી. એટલે દ્વેષ અને જે વેરભાવ એના ઉપર પ્રેમનો વિજય હતો, નહીં કે પોતાના મતનો વિજય. અને બધા જ લોકો એમને પ્રેમથી સ્વીકારી લીધા. બધા 72 જેમને એમની ભૂલો બતાવી છતાંય એમને પ્રેમથી પોતાના આચાર્ય તરીકે સ્વીકારી લીધા. એટલે કેવું એમનું હૃદય હશે, કલ્પના કરો તમે. એટલે અને એ વખતે એમણે જોયું આ પદયાત્રા દરમિયાન અનેક જગ્યાએ મંદિરો આવે, એટલે મંદિરોમાં એ જતા દર્શન કરે અને એ જુએ. એમની બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ હતી. એ જોઈ શકતા હતા કે આ બધી મંદિરોમાં જે તે દેવતા છે એની પ્રતિષ્ઠા બરાબર થયેલી નથી, એમને ખબર પડે. એટલે દેવતાની પ્રતિષ્ઠા કરાવડાવે. પછી જે પૂજા પદ્ધતિ, કારણ કે પૂજા થઈ રહી હોય એટલે ત્યાં બેસે, એટલે એમને ખબર પડે કે આ પૂજા પદ્ધતિમાં પણ કંઈક ગડબડ છે, પ્રોપર નથી. તો પૂજા પદ્ધતિમાં સૂચન કરે કે જુઓ આ રીતે કરવી જોઈએ, આ દેવતાની પૂજા આ પ્રકારે કરવી જોઈએ. અને મંદિરોના જીર્ણોદ્ધાર કરાવડાયા. કેટલીક જગ્યાએ મંદિરો ખંડેર જેવા થઈ ગયેલા, કોઈ ફંડ વગેરે ન હોય, એટલે મંદિરોનો જીર્ણોદ્ધાર. કારણ કે એમની પ્રતિભા જ એવી હતી કે કેટલા બધા રાજાઓ એમને મળવા આવતા. તમે જોજો પેલી જે GD અય્યરની મૂવી જે છે એ જોવા જેવી મૂવી છે. આચાર્ય શંકરાચાર્યજી પર એમણે જે બનાવી છે, સંસ્કૃતમાં પણ એના સબટાઇટલ્સ ઇંગ્લિશમાં છે, એ જોવા જેવી મૂવી છે. એમાં ઘણું બધું બતાવે પણ છે. એટલું જ છે કે ખાલી એક જ વસ્તુ મેં તમને કહી દીધી ને કે આચાર્યનો ચહેરો એટલો બધો ગંભીર બતાવ્યો છે કે આપણને થાય છે કે એમને આત્મા આનંદ સ્વરૂપ છે એવું ખરું એમના હૃદયમાં હશે કે નહીં હોય, એવું લાગે આપણને. એટલું બધું
પ્લેઇન ફેસ. કોઈ સ્માઇલ આપતા હશે તો એ નહીં આપ્યું હોય એવું લાગે છે આમ તો જીડી અય્યરની ફિલ્મ પરથી. પરંતુ એનીવે એટલે આ એમણે આ ભારત યાત્રાનું આ બીજું પેલું તો બધા જીતી લીધા મત ને આમ તેમ બધું, પણ આ એટલે દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા સારી રીતે કરાવી, મંદિરનો જીર્ણોદ્ધાર, પૂજા પદ્ધતિ સુધરાવી, અને કોઈ જગ્યાએ પૂજા માટે પૂજારી યોગ્ય નહોતા તો પાછા કેરાલાથી બોલાવ્યા નામુદ્રીઓને, આવો. અને કેટલી જગ્યાએ બદ્રીનાથથી માંડીને કેટલી જગ્યાએ નામુદ્રીઓની વ્યવસ્થા કરી પૂજારીઓ. એટલે અને પાછું એમને થયું કે આ બધામાં કકળાટ આ દેવતાઓ માટે થઈ કકળાટ છે બહુ જ. પેલા મારા દેવતા ચડિયા હતા, હું એની પૂજા કરું છું, એ જ ચડિયા હતા. જો પુરાણોમાં કહ્યું છે કે એ દેવતાએ ફલાણા દેવતાને માર્યા, આ બધું જાત જાત. એટલે એમને થયું કે આ કકળાટ જે છે એનો મારે એક પરમેનન્ટ હલ આપી દેવો જોઈએ. એટલે એમણે પંચાયતન પૂજા આપી દીધી. પંચાયતન પૂજા એટલે 5 દેવતાઓની પૂજા કરો ભાઈ, બધું આવી ગયું એની અંદર. એમ કહ્યું કયા 5 દેવતાઓ? એટલે શિવ, શક્તિ, વિષ્ણુ, ગણેશ અને સૂર્ય. ના પણ અમે તો શિવજી મારા ઈષ્ટ દેવતા છે. કંઈ જ વાંધો નહીં, પંચાયતન પૂજામાં શિવજીને વચ્ચે રાખો અને બાકીના 4 આજુબાજુ. ના અમે તો વિષ્ણુ, ના કંઈ વાંધો, વિષ્ણુને વચ્ચે રાખો, બાકીના 4 આજુબાજુ. બ્રિલિયન્ટ. એટલે કોઈ એનો ના ન કહી શકે. પંચાયતન પૂજા એટલી બધી પ્રસિદ્ધ થઈ ગઈ કારણ કે બધાને જેને જે દેવતા પૂજવાતા એને પૂજી શકે, અને બીજા દેવતાઓ જે છે એ ઉતરતા કે એવું કશું ન રહે એટલા માટે બીજાઓને પણ સાથે મુકાવડાય અને એની પણ જોડે પૂજા કરાવડાય. આ પંચાયતન પૂજા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. એટલે આ બધા એમણે જોયું ને બધું મંદિરોમાં કકળાટ એના લીધે. અને પછી એમને થયું કે હવે આ બધું કાર્ય તો ધીરે ધીરે સમેટાઈ રહ્યું છે, હવે મારો તો સમય જ થશે જવાનો. એટલે એમણે પહેલું કે આ બધું ભલે મેં આખો સનાતન ધર્મને રિવાઇવ કર્યો, વૈદિક ધર્મ શું છે એ મેં બતાવ્યો, અને વૈદિક દર્શન, અદ્વૈત દર્શન વગેરે મેં આપ્યું, પરંતુ ભવિષ્યમાં હું ન હોઉં તો પણ આ બધું ચાલવું જોઈએ ને વ્યવસ્થિત. એટલે આ ધર્મ વિષયક, સનાતન ધર્મ વિષયની કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન જોઈએ તો કોઈક સંસ્થા જોઈએ, કોઈક જગ્યા જોઈએ જ્યાંથી લોકો માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે. એના માટે કોઈ આચાર્ય હોવા જોઈએ. એટલે એમણે પછી 4 દિશાઓની અંદર 4 મઠની સ્થાપના કરી, અને એટલે આખું ભારત કવર થઈ જાય. અને એ 4 મઠની અંદર પોતાના 4 શિષ્યો જે હતા એ જુદા જુદા વેદને અનુસાર એ 4 શિષ્યોને એમણે ત્યાં આચાર્ય તરીકે નિયુક્ત કર્યા. અને જેથી કરીને ભવિષ્યમાં પણ એ સનાતન ધર્મ જે છે આ રીતે બૌદ્ધોના આક્રમણ હેઠળ જે આવી રીતે ખરાબ દશામાં આવી ગયો ગેરસમજને કારણે, વૈદિક ધર્મની ગેરસમજને કારણે, એ ભવિષ્યમાં ન થાય એના માટે થઈને એમણે આ મઠોની વ્યવસ્થા કરી અને આચાર્યો ત્યાં નિયુક્ત કર્યા. અને આચાર્યો બધા કેપેબલ કે જે ખરેખર વૈદિક ધર્મનું યોગ્ય માર્ગદર્શન આપે. એટલે અને મૂલ્યો વગેરે તો ડેફિનેટલી આચાર્ય પોતે જ મૂલ્યવાન હોય, અને જ્યાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું એ પોતે જ મૂલ્યવાન હોય તો પોતાના જીવનમાં પણ મૂલ્યો પછી એ જીવનમાં આવી શકે. અને માટે આ બધી વ્યવસ્થા કરી. અને એ સિવાય આપણે જે આ બધા બ્રહ્મસૂત્ર વગેરે ઉપર, ભગવદ્ ગીતા, ઉપનિષદ વગેરે પર ભાષ્ય તો લખ્યું જ, પરંતુ એ સિવાય એમણે બધી કેટલી બધી બીજા પ્રકરણ ગ્રંથો પણ લખ્યા, જેમાં વિવેક ચૂડામણી જે આપણે અભ્યાસ કરીએ છીએ શનિવારે, એ વિવેક ચૂડામણી. બીજો છે ઉપદેશ સાહસ્રી, બહુ સુંદર ગ્રંથ છે ઉપદેશ સાહસ્રી, જે આપણા સ્વામીજી અત્યારે ભણાવી રહ્યા છે. એટલે મતલબ હવે શરૂ કરશે, અત્યારે વચ્ચે થોડો ગેપ પડ્યો છે, પરંતુ ઉપદેશ સાહસ્રી એક ગ્રંથ છે, એ પણ બહુ સુંદર છે. અને પ્રબોધ સુધાકર વગેરે એ પણ ગ્રંથ. એટલે બધા વેદાંતના ગ્રંથો, પ્રકરણ ગ્રંથો. આપણે પંચદશી જેમ પ્રકરણ ગ્રંથ છે એવી રીતે એ પણ પ્રકરણ ગ્રંથો બધા. અને પ્રકરણ ગ્રંથો એટલે એની અંદર શું હોય, જે તે એક વિષયની વધારે વિસ્તૃત છણાવટ હોય. એટલે એવા પ્રકરણ ગ્રંથો પણ એમણે રચ્યા. એ સિવાય એમણે બધા, એમના હૃદય એટલું બધું ભક્તિથી ભરપૂર કે ભક્તિ સ્તોત્ર આમ એમના હૃદયમાંથી નીકળી પડતા. અને સુંદર ભાષાની અંદર એમણે, સંસ્કૃત ભાષા ઓફકોર્સ, સંસ્કૃત ભાષાની અંદર એમણે આ બધા ભક્તિ સ્તોત્રોની પણ રચના કરી, કે જેમાં જે તે દેવતા જે છે એની સ્તુતિ કરતા સ્તોત્રો બધા જે છે. સ્તોત્ર એટલે સ્તુતિ, સ્તુતિ એટલે એ દેવતાનો મહિમા ગાવો. એટલે એમાં કેટલી બધી માનસ પૂજાઓ પણ આપી. એ સિવાય બધા સ્તુતિના બધા ગ્રંથો પણ રચ્યા. સૌંદર્ય લહરી તમે જુઓ, સૌંદર્ય લહરી તમે એટલે બીજી દ્રષ્ટિથી ન જુઓ તો સૌંદર્ય લહેરીની અંદર માતાજીના સૌંદર્યનું પણ એટલું સુંદર વખાણ. એટલે એ પોતે જાણે કવિ હતા એવું લાગે આપણને. માતાજીની સુંદરતા, હવે પોતે એક સંન્યાસી પણ આવે એટલે એમ સ્ત્રીની સુંદરતા એમ કરીને કોઈ જુએ તો એ ખોટું, વિકૃત દ્રષ્ટિ છે.
પરંતુ જે લોકો દેવીના ને પૂજનારા જે લોકો વાસ્તવમાં જગદીશ્વરીને પૂજનારા છે, એ લોકોને પછી એનો મહિમા સમજાય. એના માટે સૌંદર્ય લહેરીમાં વાસ્તવમાં માતાજી એ પણ ખરેખર તત્વની દૃષ્ટિએ બ્રહ્મ છે, એ તો બધું હોય જ, પરંતુ સાથે સાથે આવું સગુણ રૂપનું પણ બહુ સુંદર વર્ણન એમણે કર્યું. આવું તો ઘણા છે સ્તોત્રો. અને આચાર્યનો મુખ્ય સંદેશ જે હતો એ આ જ હતો, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. અને એ સમજાવ્યું એમણે ભાષ્યની અંદર બધું, કે જે સત્ય એટલે શું, મિથ્યા એટલે શું, અને કેવી રીતે જગત મિથ્યા છે, બ્રહ્મ કેવી રીતે સત્ય છે વગેરે, બ્રહ્મ કે આત્મા સત્ય છે વગેરે. અને આ બ્રહ્મ એટલે શું એ પણ પાછું બધું આ રીતે સમજાવ્યું, કે બ્રહ્મ એટલે વાસ્તવમાં મહાન, જે સૌથી મોટું છે, સૌથી મહાન છે, બ્રહ્મ છે. એટલે મારે પ્રત્યેક વ્યક્તિને બ્રહ્મ બનવાની જ છેવટે ઈચ્છા છે, બ્રહ્મની પ્રાપ્તિની ઈચ્છા છે. એ ધનની દૃષ્ટિએ કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ કે નામની દૃષ્ટિએ, કીર્તિની દૃષ્ટિએ, બુદ્ધિની દૃષ્ટિએ, કે સત્તા શક્તિની દૃષ્ટિએ, કે આયુષ્યની દૃષ્ટિએ કોઈ પણ રીતે મહાન બનવું છે. બસ આયુષ્ય મોટું જોઈએ છે, ફલાણું શક્તિ એ પુષ્કળ જોઈએ છે, આ વધારે જોઈએ છે, બુદ્ધિ શક્તિ એ ઘણી જોઈએ, બધું મહાન જ જોઈએ છે, ધન એ પુષ્કળ જોઈએ છે, બધું એકે વસ્તુ ઓછી નહીં ચાલે. પણ સ્વામીજી એમાં બધા મર્યાદા તો હોય જ ને, બધું મર્યાદા હોય, પણ કોને મર્યાદા લાગે? કોઈને નથી લાગતી. આપણે જોઈ ગયા નિસ્વહ શતમ વષ્ટિ શતમ સહસ્ર. મેં જ્યારે તૃષ્ણાની વાત કરતો ત્યારે મેં તમને વાત કરેલી, જ્યારે કશું ના આવે ત્યારે 100 રૂપિયા સારા લાગે, અને 100 આવે ત્યારે 1000 સારા લાગે, 1000 આવે તો સંતોષ ના થાય, ત્યાર પછી એમ થાય કે 1,00,000 મળે તો સારું. એટલે છેવટે એવા બનવું છે કે મને પછી કોઈ માપી જ ન શકે. ધનની દ્રષ્ટિએ એવા બની જવું છે મને કોઈ માપી ન શકે. કીર્તિની દ્રષ્ટિએ એવા બની જવું છું માપી ન શકે. સાહેબ, તમને બ્રહ્મ બનવું છે, આટલી વાત છે. હા, બ્રહ્મ બનવું છે. તમને ખબર નથી કે કેવી રીતે બનવું, એટલે તમને થાય છે કે આ મળી જાય ને તો મોટો થઈ જાઉં, બસ મોટો થઈ જાઉં. સમજ્યા? બહુ મોટાઈ કરે છે, એવું બોલે છે આપણા ગુજરાતી, બહુ મોટાઈ બતાડે છે. હા, મોટાઈ બતાડે છે. તે શું ખોટું કરે છે ભાઈ? એ કશું ખોટું નથી કરતો. તમે મોટાઈ બતાવો છો અને એ મોટાઈ બતાવે છે. તમારે એને નાનો બતાવો છે ને, આવું બોલો તમે કોઈકલા માટે કે મોટાઈ બતાવે છે, એમ કરીને એ તમારાથી ઊણો છે એમ તમે બતાવો છો, તો તમે મોટાઈ જ બતાવો છો. ચાલો, એનીવે, એટલે આ તો કોઈ મુક્ત નહીં થઈ શકે, કોઈ મુક્ત નહીં થઈ શકે જ્યાં સુધી એ બ્રહ્મને ન જાણે ત્યાં સુધી. બધાને મોટા થવું જ છે, મોટા બતાવવું જ છે, થવાનું જ. એનીવે, એટલે આચાર્ય બતાવ્યું કે આ બ્રહ્મ તો આત્મા જ છે. આત્મા બ્રહ્મ છે, બ્રહ્મ આત્મા છે. આત્માથી અન્ય બ્રહ્મ હોઈ શકે નહીં. આ વસ્તુ સિદ્ધ કરી અને છેવટે કહ્યું કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને આ શાસ્ત્ર અને આચાર્ય જે છે એની પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, સંપ્રદાયના આચાર્ય પાસેથી. અને જ્ઞાન પ્રાપ્ત કરવા જાઓ ત્યારે પરીક્ષામાં પાસ થઈને જવું પડશે. આઈઆઈએમમાં એડમિશન જોઈતું હોય તો જરૂર એવી ક્વોલિફાઈંગ ટેસ્ટ તો હોય. બધી વ્યક્તિઓ બધા જ્ઞાન માટે તૈયાર નથી હોતી. અને માટે જ્ઞાનના અધિકારી બનવા માટે જ આ બધા મંદિરોની અંદર આ બધી વ્યવસ્થાઓ કરવી, પંચાયતની પૂજા આપવી, સ્તોત્રોની રચના કરવી, જેથી આ બધો આપણા હૃદયનો રહેલો ભાવ ઈશ્વર પ્રત્યેનો પ્રગટ થાય, પ્રેમ આપણો પ્રગટ થાય, આપણું અંતઃકરણ શુદ્ધ બને. એના માટે આ બધી વ્યવસ્થા કરી એમણે. અને જેથી કરીને એમના છેવટે આ કર્મયોગ વગેરે દ્વારા વ્યક્તિ એનું મન જાગ્રત, એનું મન અધિકારી બને અને છેવટે આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જે જ્ઞાન એમણે ખુલ્લું કર્યું, સનાતન ધર્મનું આખું રહસ્ય ખુલ્લું કરી દીધું. ઉપનિષદ, ભગવદ્ ગીતા, બધા બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખીને. અને આ રીતે બધી તૈયારી એમણે કરી. વ્યક્તિને અધિકારી બનાવવા માટે પણ એમણે ઘણી પૂરતી વ્યવસ્થા કરી. અધિકારી બને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે એના માટે પણ વ્યવસ્થા કરી. અને આ રીતે વ્યક્તિ છેવટે પરમાત્માની પ્રાપ્તિ કરે, મુક્તિ પ્રાપ્ત કરે. જે સ્વતંત્રતા એને જોઈએ છે એ પ્રાપ્ત કરે. બસ એવો સ્વતંત્ર બને કે એમાં પછી હવે ક્યારેય પરતંત્રતાનો અવકાશ જ ન રહે, એવી સ્વતંત્રતા પ્રાપ્ત કરે. આવું બધું કાર્ય કરીને, આટલું બધું ભગીરથ કાર્ય કરીને આચાર્ય પછી છેવટે કેદારનાથની પાછળ હિમાલયના પહાડમાં ચાલી ગયા. પછી કોઈ કશું, હું નથી માનતો કે એમનું ડેડ બોડી ક્યાંક મળ્યું હોય. અર્થાત આચાર્ય જરૂર આ વિલીન થઈ ગયા પરમેશ્વરની અંદર. અને આ એમના વિશેની જીવન વૃત્તાંત જે છે, જીવનના કાર્યો જે છે, એને હું ખાલી એક 10 મુદ્દામાં ખાલી કહી દઉં, પછી આપણે બંધ કરીએ. અને એમણે જે આખું જે એમનો લાઈફ ટાઈમ વર્ક જેને કહીએ ને આપણે, એ આ 10 મુદ્દામાં આપણે કહી શકીએ. પહેલું તો એમણે બૌદ્ધ ધર્મની આસપાસ જે એ બધો કચરો ભેગો થયો હતો
એ એક એનો સફળતાપૂર્વક નાશ કર્યો. બીજું, સનાતન ધર્મનું એમણે પુનઃસ્થાપન કર્યું. ત્રીજું, આ બધી મેં તમને કહ્યું પૂજામાં રહેલી કેટલીક ઘૃણા પાત્ર પદ્ધતિઓ, એની પણ બહુ ચર્ચા ન કરી કે એક તાંત્રિક પદ્ધતિઓ બધી આવી ગયેલી, જેને કારણે બહુ બહુ ઘૃણાસ્પદ, હું તમને બોલી પણ ન શકું એવી એવી પદ્ધતિઓ બધી આવેલી. ક્યાંક ક્યાંક એનો ઉલ્લેખ કરેલો છે. હું તમને એક જગ્યા કહું, એક એક પુસ્તકની અંદર ઉલ્લેખ કરે છે, વિચાર સાગરની અંદર. એવી બધી પદ્ધતિ, અત્યંત ઘૃણાસ્પદ પદ્ધતિઓ પૂજામાં આવી ગયેલી, અને એ બધું દૂર કર્યું એમણે. અને તંત્રમાં રહેલો જે બધો સાર છે એ એમ પોતાના સ્તોત્ર દ્વારા એમણે પ્રગટ કર્યો, જેથી તંત્રશાસ્ત્રમાં જે વધારાનું ખોટું બધું જે ઘૂસી ગયેલું એ બધી વસ્તુઓ જતી રહે. તંત્રશાસ્ત્ર ખોટું નથી, પણ તંત્રશાસ્ત્રના નામે આ બધી જે બીજું બધું અંદર ઘૃણાસ્પદ વસ્તુ આવી તેને દૂર કરવા માટે પોતાના સ્તોત્રમાં એ તંત્રશાસ્ત્રના સિદ્ધાંતોને પ્રગટ કર્યા, તંત્રોનો સાર બતાવ્યો, અને મૂળભૂત સિદ્ધાંતો એમણે ના બતાવ્યા એમણે. આ ત્રીજું એમનું. ચોથું, બધા તીર્થોનો ઉદ્ધાર કર્યો. બદ્રિકાશ્રમથી માંડીને અત્યારે બદ્રીનાથ જાઓ છો તમે, એની પાછળ આચાર્ય પોતે એ જે ત્યાં જે છે શાલિગ્રામ વગેરે, એ મતલબ વિષ્ણુની મૂર્તિ ખંડિત થઈ ગયેલી, એક શાલિગ્રામ તો નહીં, વિષ્ણુની મૂર્તિ ખંડિત થઈ ગયેલી અને ત્યાં પડેલી પેલા બહાર કશાકમાં કે પાણીની અંદર. આચાર્ય સ્વિમિંગ જાણતા હશે ને મને નથી ખબર, પરંતુ આચાર્ય જઈને એમાંથી એ ખંડિત મૂર્તિ બહાર લાવીને પ્રતિષ્ઠા કરી અને પેલા છેક કેરાલાથી પેલા નામુદ્રીઓને બોલાવ્યા ત્યાં, અને ત્યાં એ તીર્થ ક્ષેત્રનો વિકાસ કર્યો. એટલે બધા તીર્થોનો પણ એમણે ઉદ્ધાર કર્યો, મંદિરોમાં પૂજાની વ્યવસ્થા કરી, પંચાયતન પૂજાનો પ્રસાર કર્યો. પછી પાંચમો છે, ભારતમાં બધા જ આ ચારે દિશાઓની અંદર 4 મઠ જે છે એ ધર્મની સ્થાપના માટે, ધર્મના પ્રચાર માટે એમણે સ્થાપ્યા, અને સંન્યાસી સંપ્રદાયની પણ એમણે રચના કરી. દશનામી સંપ્રદાય છે, એટલે જે તે મઠ સાથે સંકળાયેલા હોય. અમે શૃંગેરી મઠ સાથે સંકળાયેલા છીએ, એટલે અમે પેલી સરનેમ વગેરે પરથી ખબર પડે, સરસ્વતી હોય, કોઈકમાં કંઈક પૂરી હોય કે કા હોય તે હોય, એના આધારે ખબર પડે કે જે તે સંપ્રદાયના છે. દશનામી સંપ્રદાય છે, એ દશનામી સંન્યાસી સંપ્રદાયની વ્યવસ્થા કરી, અને આ રીતે ભારતને પાછું એક બનાવ્યું સાંસ્કૃતિક રીતે. આપણી સંસ્કૃતિ જે છે ધાર્મિક સંસ્કૃતિ છે. કોઈ પણ સંસ્કૃતિના અંતર્ગત તહેવારો હોય, તહેવારોમાં આપણે હંમેશા પૂજા રહેલી હોય. એટલે આપણી સંસ્કૃતિ જે છે એમાં તહેવારો હોય કે બીજી બધી વસ્તુઓ છે, એમાં છેવટે ઈશ્વર કેન્દ્રમાં છે, અને માટે જરૂર ખાઈ પીને મજા હોય તહેવારોમાં, પરંતુ સાથે સાથે આ બધું તો હોય જ. એટલે એ આખી જો ધર્મનું, વૈદિક ધર્મનું પાછું સંસ્થાપન થઈ જાય તો ભારત પાછું એક બની જાય. એટલે અખંડ ભારતની એમને એક સુંદર કલ્પના હતી, અને એટલા માટે થઈને આ 4 મઠો વગેરે એમણે સ્થાપ્યા. અને મતલબ કે બધા જ આપણા લોકોને એક મેસેજ પહોંચાડ્યો. એ જમાના બધા વેર વિખેર થઈ ગયેલું બધું, બધાને મેસેજ પહોંચાડ્યો કે બધા આપણે ભારત એક જ દેશના વાસીઓ છે. આ એક બહુ મોટું કામ કરીને ગયા, અને પોતાની પ્રસન્ન ગંભીર શૈલીની અંદર બહુ સુંદર. તમે જુઓ ને, ભાષ્ય વગેરે જુઓ તો તમે સામાન્ય સંસ્કૃત આવડતું હોય ને તો તમે આમ સમજી જાઓ કે આ અર્થ છે. એટલું સરળ સંસ્કૃત, પણ અર્થની દ્રષ્ટિએ ગંભીર, ભાષાની દ્રષ્ટિએ પ્રસન્નતા એટલે મતલબ સરળ, જેથી કે આપણને પ્રસન્નતા જન્મે. અત્યંત ક્લિષ્ટ ભાષા વાપરે તો આપણા હૃદયમાં કંકાશ છે. બહુ લોકો ઘણીવાર પ્રવચનો કરતાં અત્યંત ક્લિષ્ટ ભાષા વાપરે તો આપણા હૃદયની અંદર ક્લેશ જન્મે. એટલે આચાર્યએ તો જે કંઈ રચના કરી, સ્તોત્રો કે ભાષ્ય કે બધાની અંદર ભાષા એકદમ સરળ રાખી. સંસ્કૃત પણ સરળ ભાષા, અને સંસ્કૃત ભાષામાં જાણી જોઈને, આમ તો મલયાલમ ભાષામાં કરી શકત, બધું આવડતું હતું એમને મહારાજને તો, પરંતુ સંસ્કૃતમાં જાણી જોઈને જેથી દેવ ભાષાનો પણ પ્રચાર થાય. અને સરળ ભાષા હોય તો તમને પણ શીખવાની વૃત્તિ જન્મે. કેવું એમનું દ્રષ્ટિ હશે, મને તો કલ્પના જ નથી આવતી. એટલે સરળ ભાષા, પરંતુ અર્થની દ્રષ્ટિએ ગંભીર. ભાષ્યમાં આપણે જોઈએ જ છે, 2 લીટી ભાષ્યની આપણે આખું એનો વિસ્તાર કરતાં અમને 1 કલાક થાય. આચાર્ય 2 લીટીમાં લખીને જતા રહ્યા આવું. એટલે એને આચાર્યનું જે ભાષ્ય છે ને એને પ્રસન્ન ગંભીર કહેવામાં આવે છે. પ્રસન્ન એટલે આ પ્રકારે વાંચવામાં તમને ગમે, એ સરળ હોવાને કારણે, સાથે સાથે અર્થની દ્રષ્ટિએ ગંભીર. અને સંસ્કૃત ભાષાને પણ એમણે એ રીતે લોકપ્રિય બનાવી, અને અદ્વૈત પરંપરાની અંતર્ગત જે પોતે અર્થઘટન વગેરે કરેલું એને સમજાવવા માટે સ્તોત્ર જ નહીં પરંતુ કવિતાનો પણ એમણે છૂટથી ઉપયોગ કર્યો. અને એ 8મો મુદ્દો. અને 9મી વસ્તુ છે કે આપણા
આપણને કલ્પનામાં પણ જે ન આવે અને એ અર્થાત કલ્પના પણ જે ન કરી શકીએ એમાં એવી વસ્તુ આ પ્રસ્થાનત્રય પર એમણે જે આ ભાષ્યની રચના કરી એ ભાષ્યની રચના તમે જે જુઓ મતલબ એમાં જે સિદ્ધાંતની જેમણે સિદ્ધાંતને સમજાવે પ્રતિપાદન કર્યું એ આપણે મનુષ્યની બુદ્ધિમાં તર્કથી એ વસ્તુ સિદ્ધ ન થઈ શકે એવી વસ્તુનું એમણે પ્રતિપાદન કર્યું. એટલે કલ્પના આપણે ન કરી શકીએ. વેદો આ બધી છે ને અદ્વૈત આ વસ્તુ અત્યારે મારો સમય નથી, પરંતુ તમને જેમ કે રામાનુજાચાર્યજી છે કે બીજા બધા આચાર્યો જે આવ્યા અને પછી એમના પછીના એ બધા અનેક પ્રકારની કલ્પના કરી આ વૈદિક દર્શનની અંદર, અને માટે દ્વૈતાદ્વૈત સિદ્ધાંતને, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને, પેલો શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને, દ્વૈત સિદ્ધાંતને, માધવાચાર્ય, આ બધા અનેક. એટલે પરંતુ ખરેખર એમણે તો ભાષ્ય એવી રીતે લખેલું કે જેથી કરીને વેદનો જે સિદ્ધાંત છે, વેદનું જે દર્શન છે, એમાં તમે કોઈ આવી આડીઅવળી કલ્પના ન કરી શકે એવું પ્રકારે એમણે એ કરેલું. છતાં હવે આચાર્યો અમુક કર્યું એની પાછળ એમનો જે પણ સિદ્ધાંત હશે આપણે એમાં નથી પડતા, પરંતુ શંકરાચાર્યજીએ તો, અને એમાં તમે આ અધ્યાસ ભાષ્ય વાંચો, બ્રહ્મસૂત્ર પર એમણે અધ્યાસ ભાષ્ય, થોડું ઇન્ટ્રોડક્ટરી ભાષ્ય જેને કહેવાય, માર્વેલ ગણાય છે આ દુનિયાની અંદર, કે એમણે સિદ્ધ કરીને બતાવ્યું કે મનુષ્યના જીવનનો પ્રશ્ન કેવળ અધ્યાસ જ છે, અને અધ્યાસ હોય, ભ્રમ હોય તો એ તો અજ્ઞાનમાંથી જન્મે, એને માટે અજ્ઞાન નિવૃત્તિ જ કરવી જોઈએ, એટલે માટે જ્ઞાન હોવું જોઈએ. પછી આપણે બ્રહ્મસૂત્રની રચના કરી કે આ બ્રહ્મસૂત્ર બ્રહ્મ જ્ઞાન માટે. એનીવે, એટલે આ રીતે કહેવાનો આશય કે એવી રીતે કર્યું કે જેથી કરીને કોઈ બીજી આડીઅવળી કલ્પના ન કરે, એવી રીતે એમણે ભાષ્યની રચના કરી યુક્તિ સહિત એમ. અને શંકરાચાર્યજી જે છે એ બધા આપણા વૈદિક સિદ્ધાંતોને આ રીતે લોકપ્રિય બનાવનારા, ઉપનિષદોનું ગૌરવ જે છે એનું નિદર્શન કરનારા સૌથી પ્રથમ આચાર્ય હતા. અને આમ તમે જુઓ તો બધું એમનામાં હતું. આજીવન કર્મયોગ જ ગણવો જોઈએ, કેટલું બધું ફર્યા અને શું કર્યું, કેટલું કામ કરીને ગયા. હવે તમે સમજી શકશો શંકરાચાર્ય જેમ કે એક વ્યક્તિ 32 વર્ષની અંદર, એમાંના 5-6 વર્ષ શરૂના તો બધા ગયા, પણ એ સિવાય બધું એમણે જે કર્યું થોડાક વર્ષોની અંદર એક સામાન્ય વ્યક્તિ ન કરી શકે. આજીવન કર્મયોગી, આજીવન ભક્ત પણ ખરા, અને આજીવન જ્ઞાની, એવા આવા આ વિશેષ ઉપાધિ ધરાવનારા શંકરાચાર્યજી છે એને આપણે આજે પ્રણામ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, ભવશંકર દેશિક મે શરણ. અર્થાત હે શંકરાચાર્યજી, હે ગુરુજી, આપ મારું શરણ થાવ, અને જેથી કરીને હું પણ આ ભવબંધનમાંથી મુક્ત થઉં. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.